गुजरात के जूनागढ़ से बड़ी खबर सामने आ रही है, जहां मुख्यमंत्री भूपेंद्र पटेल ने फॉरेस्ट वर्कर्स के लिए 183 नई गाड़ियों को हरी झंडी दिखाई। ये पहल राज्य में वन्यजीव संरक्षण और फॉरेस्ट सुरक्षा को और मजबूत बनाने की दिशा में एक बड़ा कदम माना जा रहा है। इन गाड़ियों को खास तौर पर वाइल्ड लाइफ कंजर्वेशन, ब्रीडिंग, रेस्क्यू और रिहेबिलिटेशन जैसी अहम गतिविधियों के लिए तैयार किया गया है। जंगलों में फील्ड पर काम करने वाले फॉरेस्ट वर्कर्स को अब आधुनिक सुविधाओं से लैस वाहन मिलेंगे, जिससे उनकी कार्य क्षमता और सुरक्षा दोनों बढ़ेंगी। सरकार की इस योजना के तहत कुल 174 फील्ड बाइक, 6 बुलेरो कैंपर और 3 मॉडिफाइड रेस्क्यू गाड़ियां शामिल हैं। ये सभी वाहन फॉरेस्ट फील्ड स्टाफ के पेट्रोलिंग, प्रोटेक्शन और रेस्क्यू ऑपरेशन में इस्तेमाल किए जाएंगे। खास बात यह है कि ये गाड़ियां दुर्गम और घने जंगलों में भी तेजी से पहुंच बनाने में मदद करेंगी। कार्यक्रम के दौरान मुख्यमंत्री भूपेंद्र पटेल ने फॉरेस्ट डिपार्टमेंट के रेस्क्यू सेंटर का भी दौरा किया और वहां चल रही व्यवस्थाओं का जायजा लिया। उन्होंने कहा कि वन्यजीवों की सुरक्षा और संरक्षण में फॉरेस्ट वर्कर्स की भूमिका बेहद अहम है और सरकार उन्हें हर जरूरी संसाधन उपलब्ध कराने के लिए प्रतिबद्ध है। इस पहल से गुजरात में वन्यजीव संरक्षण, रेस्क्यू ऑपरेशन और जंगलों की निगरानी व्यवस्था को नई मजबूती मिलने की उम्मीद जताई जा रही है। 28 जनवरीના દિવસે જે આપણે સીએમ સાહેબ હતા એના રાત્રિ રોકાણ હતા શાસનમાં અને 29 તારીખે આજે સવારે સાહેબની ગીર જંગલની સફારી હતી। સફારી દરમિયાન સાહેબે જે છે આપણી ગીરની જે વનસ્પતિ, વન્યપ્રાણી અને આ બધી માહિતી સાહેબને આપી અને જે ફોરેસ્ટ વિભાગ જે કામગીરી કરે છે, કેવી રીતે લોકો સાથે કામગીરી કરે છે, આ બધી વિષય આપણે સાહેબને આ વિશે માહિતી આપવામાં આવેલ હતી। અને પછી સાહેબ દ્વારા આજે ફ્લેગ ઓફ પણ કરવામાં આવ્યું છે કે જે ડિફરન્ટ પેટ્રોલિંગ માટે જે બાઇક સ્ટાફને આપવામાં આવે છે અને જે કેમ્પર, બોલેરો આપણે જે રેસ્ક્યુ માટે જે વાપરતા હોય છે આ અને જે મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ જે આપણે રેસ્ક્યુની કામગીરી કરતા હોય છે એમાં આપણે સ્ટાફને મદદરૂપ થાય એના પણ ફ્લેગ ઓફ હતા આજે। તો આ પ્રોગ્રામ જો હતા બધા શાસન ખાતે હતા। સિંગ સાહેબ દ્વારા આજે 7 સિંગ જોવામાં આવ્યા અને જે ફ્લેગ ઓફ આપવામાં આવ્યું એમાં 174 બાઇક હતી, 6 આપણે જે કેમ્પર, બોલેરો અને જે 3 મોડિફાઈડ રેસ્ક્યુ એમ મળીને ટોટલ 183 जो છે સંપૂર્ણ ગુજરાત રાજ્ય માટે જે પેટ્રોલિંગ અને રેસ્ક્યુ માટે જે મદદરૂપ થાય એ આપણે વ્હીકલ્સના जो છે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું સીએમ સાહેબ દ્વારા। આ જે વાહનો લોકાર્પણ છે વન વિભાગને કેવી સ્ટ્રેન્થ વધશે? એમાં જે પેટ્રોલિંગ માટે જે બાઇક મળી છે તો એનાથી આપણે જે રેસ્ક્યુની કામગીરી છે, જે પેટ્રોલિંગની કામગીરી છે या अन्य कोई पण गुनाમાં આપણે ઝડપથી ત્યાં પહોંચી શકે એ બધી વસ્તુમાં આપણે મદદ મળશે। અને જે મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ છે એમાં જે આપણે આધુનિક તરીકેથી જે રેસ્ક્યુ કરતા હોય છે કે ભાઈ આપણે પાંજરા હોય તો આપણે મિકેનિકલ તરીકે એને આપણે ચડાવી શકીએ છીએ, ઉતારી શકીએ છીએ, તો એમાં પણ મદદરૂપ થશે। તો દાખલા તરીકે જે આપણે રેસ્ક્યુની કામગીરી છે આ થોડી ઝડપી થઈ જાય એમાં અને એમાં આપણે જે સ્ટાફ જો છે ત્યાં ઝડપથી આ કામગીરી કરી પાય એમાં